ભગવતો દર્શનમ તદા. આ શ્લોકમાં એટલો સુંદર વાત, બહુધા તવ વાક્યેન. બહુધા શબ્દનો અર્થ આમ તમે શાબ્દિક અર્થ જુઓ તો ઘણા પ્રકારથી આવું કરી શકાય. બહુધા નથી કહેતા બહુ બધું, બહુધા. કોઈ મહાપુરુષનું, કોઈ ઋષિઓનું આગમન થાય ને, આ ઋષિ મુનિઓની વાત છે. કોઈ ઋષિઓનું આગમન થાય, કોઈ મહાપુરુષોનું આગમન થાય તો આપણા બહુ બધા દુઃખો ઘણા બધા પ્રકારથી નષ્ટ થાય. આપણને હાથ પગમાં ક્યાંય વાગ્યું હોય ને એની વેદના બહુ હોય તો કોઈ ઋષિઓ આવે ને આમ હાથ મૂકે અને એ કંઈ વાગેલું બધું બંધ થઈ જાય એવું ન હોય. પણ એ આવ્યા પછી તમને એવી સરસ વાતો કરે કે તમને તમારી પીડામાંથી મુક્ત કરી દે. એટલી વાર માણસને સુખ અને દુઃખ કોઈ આપતું હોય તો મન આપે છે. તમારું મન જ્યાં સુધી એ તમને લાગ્યું છે ત્યાં રહેશે ત્યાં સુધી દુઃખ થશે, પણ એમાં તમે નીકળી જાઓ એટલે તરત જ તમને સુખ થશે. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. મને એમ થાય છે કે દુઃખો શાંત થઈ જશે, અને મને એવું લાગે છે કે તમારા દર્શન જે મને થયા ને એ મારું ભાગ્ય છે. યદા ભાગ્યમ ભવેદ ભૂરી. મારું કેટલું મોટું સદભાગ્ય હશે ત્યારે મને તમારા દર્શન થયા. અને એક વાત તો બહુ સત્ય છે, માણસનો ભાગ્ય જો ભૂરી હોય, ભૂરી ભાગ્ય, તો સંતોના દર્શન થાય. તમને આખા દિવસમાં લાભ ઘણા થાય, પણ એક વાક્ય યાદ રાખજો વાલા ભક્તજનો, આખા દિવસમાં તમને કોઈ પણ જગ્યાએથી પૈસા મળે, કોઈ બીજો ત્રીજો મળે, કંઈક બીજું ત્રીજું તમને લાભ થાય, છતાંય ઘણા બધા લાભ થયા પછી પણ તમને જો કોઈ સંત દર્શનને લાયક હોય અને એવા દર્શનીય માણસના દર્શન ન થાય તો તમારો દિવસ ખરાબ ગયો છે. દિવસે જો તમને કોઈ મહાપુરુષના દર્શન ન થાય, કોઈ સારા માણસની સાથે તમારી સંગતિ ન થાય, જોવા તો બહુ બધું મળે પણ દર્શન કરવા બહુ ઓછું મળતું હોય છે. એટલે મહાપુરુષના દર્શન થવા જોઈએ. આપણે નાટક જોવા જઈએ છીએ અને મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, સંતોના દર્શન કરવા જઈએ છીએ, અને કોઈ મોટા માણસ આવ્યા હોય તેમ કહીએ છીએ હાલોના દર્શન કરી આવી. દુનિયાનો ગમે તેટલો સંપત્તિવાન માણસ હોય તો આપણે એમ ન કહીએ કે આજ મને એના દર્શન થયા હો, આજ મેં એને જોયા. અને દુનિયાનો એક પણ રૂપિયાની કાવડિયું પોતાની પાસે ન રાખતો હોય, ખાલી એક લંગોટ ભર રહેતો હોય, શરીર ઉપર એટલી બધી ભસ્મ હોય, અને છતાંય આપણે શું કહીએ, મને એક સાધુના દર્શન થયા. તો જોવું અને દર્શન કરવા આ બેમાં તફાવત બહુ છે. સ્વચ્છતા અને પવિત્રતા આ બેમાં તફાવત બહુ છે. નારદજીના દર્શન થયા, નારદજીને ઉભા રાખ્યા, નારદજી ઉભા રહ્યા. આપ સંત છો, ઉભા રહો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. સાધુ કેમ? સરલ સુભાવન મન કુટિલાઈ. સરલ સુભાવન
સરલ સુભાવન મન જથાલાભ સંતોષ સદાઈ જથાલાભ સંતોષ સરળ સ્વભાવન મન કુટિલાય. સાધુ કોને કહેવાય? સંસારમાં રહીને જે પેન્ટ શર્ટ પહેરે છે કાઢી નાખે અને પીતાંબર ધોત પહેરે એને સાધુ કહેવાય? ના. કપડા બદલવાથી સાધુ થવું ને એના કરતા મારે એટલું કેવું છે, તમારો સ્વભાવ બદલીને સાધુ થાજો. વાલા ભક્તજનો, તમારા વિચારો બદલીને સાધુ થાજો. સરળ સ્વભાવન મન કુટિલાય. સરળતા હોય અને પણ મનમાં કટુતા હોય તો પાછી એ સરળતા કામની નથી. મનમાં કટુ ભાવ ન હોય પણ સરળતા ન હોય તો પાછો એ કટુ ભાવ, એ સરળતા વગરનું કટુ ભાવે ખરાબ છે. સરળ સુભાવન મન સરળ સ્વભાવ ન મન કુટિલાય. નમન કુટિલાય. સમજાય છે? ગુરુજી સાથે બેઠા હોય એટલે એમને વારંવાર પૂછાતું કે આ શ્લોક આજે ગાઈએ છે એમાં તમે જુઓ, કારણ કે ખાલી એક શબ્દને ભેગો કરીએ અને એક શબ્દને છૂટો પાડીએ ઘણા બધા અર્થનો અનર્થ થઈ જતો. અહીંયા જ સરળ સ્વભાવ ન નમન કુટિલાય. સરળ સુભાવન મન સરળ સ્વભાવ ન મન કુટિલાય. જેના મનમાં કોઈ કટુ ભાવ નથી. રાજા આવે તોય ભલે, રંક આવે તોય ભલે, ઓળખીતો આવે તોય ભલે, અને કદાચ અજાણ્યો માણસ આવે તોય ભલે, જેને બધા જ પ્રત્યે ભાવની સરળતા છે એ માણસ સાચો સંત છે આ સંસારમાં. વ્યવસ્થાના ભાગ રૂપે કદાચ થોડું ઘણું આમ તેમ હોય તો ચલાવી લેવું. હવે તમને મારો તમને ક્યાંથી લેવા? આમ તેમ હોય તો ચલાવી લેવું. હવે તમને મારું છું, નહીં તો તમને થશે ક્યાં. હવે તમને એક દિવસ અહીં મળવા માટે ગોઠવનો, બરાબર? તમારે મળવું હોય કે ન મળવું હોય, પણ મારે તો બધાને મળવું જ હોય. તો હું એક દિવસ અહીં મળવા માટે ગોઠવું અને અહીંયા આવું તમને, અને પછી તમે ત્યાં અવ્યવસ્થા ઊભી ન કરો એના માટે થોડી ઘણી વ્યવસ્થા આયોજક ગોઠવી હોય તો એને એવું ન કેવું કહો સરળતા ક્યાં છે. આમ અવ્યવસ્થા ન થાય એના માટે થોડી ઘણી વ્યવસ્થા કરી હોય
એ કઈ સરળતા નથી એવું પ્રતિપાદિત નથી થતું ત્યાં. અહીંયા તમે આટલા જ છો, હાલો. પણ અમુક જગ્યાએ તો જ્યારે મળવાનો સમય આપ્યો હોય તો મળવાનો જેટલો સમય આપીએ ને એના કરતા તો એ લોકોને બેહાડવાનો સમય વધારે આપવો પડે. તમે બેહી જાઓ. અહીંયા તો તમે બધા એટલા બધા સુગ્ન શ્રોતાઓ છો ને હવે તો આટલી બધી કથાઓ સાંભળીને તમે ઘડાઈ ગયા છો. આમ સમજો ને, તમે તમારી જાતને હવે ઘડી રહ્યા છો કે આપણે શું કરવું જોઈએ. અને મેં તમને હંમેશા કહ્યું છે કે ક્યારેય પણ એવું ન રાખવું જોઈએ કે કોઈ માણસ આપણને નજીક લઈ જાય, એની પાસેથી જઈએ, એના હાથ આપણા માથા ઉપર પડે, આપણને વાહમાં ધબ્બો મારે તો જ આપણું સારું થાય. સાધુની દ્રષ્ટિ પણ ન પડે તો કાંઈ નહીં, પણ ખાલી સાધુના મનમાં તમારો વિચાર આવે ને તોય તમારું ભાગ્ય બદલી જશે. મરઘી જેવા સંતોનો સ્પર્શ થાય તોય તમારું ભાગ્ય બદલી જાય. માછલી જેવી ક્રિયા એટલે કે માત્ર ઈંડાઓ મૂકીને નજર કરે તોય એમાંથી બચ્ચાઓ પ્રગટ થાય. એમ કોઈ સાધુ તમારા ઉપર ખાલી નજર કરે તોય તમારું ભાગ્ય બદલી જાય. અને કોઈ કાચબી જેવા સંતોની ક્રિયા કરે, કાચબી પોતાના ઈંડાઓ જમીનમાં ખાડો કરીને ઉપર ધૂળ દાટી દે, પછી ભૂલી જાય કે મેં કઈ જગ્યાએ મૂક્યા છે. ખાલી જગ્યાને ભૂલી જાય છે પણ પોતાના ઈંડા મૂક્યા છે એનું એને સેવન હોય છે, એનું એમને કાયમ સ્મૃતિ હોય છે. એ સ્મૃતિ કરે તો એની સ્મૃતિના લીધે, એના તરંગોના લઈને એના જન્મમાં દાટેલા એ ઈંડાઓમાંથી પણ કાચબાઓ, એ કાચીના બચ્ચાઓ પ્રગટ થાય છે. એ કોઈ સાધુ ભગવાનનું ભજન કરે અથવા કોઈ પણ એવા ભગવાનના નામ ભક્ત, એને ખાલી તમારું નામ યાદ આવી જશે ને તોય તમારું ભાગ્ય સેવાઈ જશે. વાલા ભક્તજનો, તોય તમારું ભાગ્ય સુરી જશે. એ તમારે સરળ સ્વભાવ નમન કુટિલાઈ, સરળ સ્વભાવ સરળ સ્વભાવન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદા. સૌથી મોટો ગુણ સાધુનો એ છે જે મળ્યું છે એમાં સંતોષ માને છે. અને એના માટે તમને આમ જુઓ, ભાર્ગવભાઈ અને બધા વ્યવસ્થા કેટલી કરી છે કે તમે રોજ એક ખાલી સૂત્ર વાંચતા જવામાંથી, એક સૂત્ર વાંચો ખાલી. આમ જુઓ, આ કઈ ખાલી તમારી સામે આ બેનરો કાઢીને ખાલી ફોગટના પૈસા નથી નાખાઈ. એ તમને લોકોને કથા મંડપમાં આવો તો વાંચવા માટે આપ્યા છે. એને વાંચો. તમારા જીવનમાં એ વાંચેલા શબ્દોને અનુભવો કે આવું મારા જીવનમાં થયું છે કે જે માણસને સંતોષ નથી, માણસ ક્યારે સુખી થતો જ નથી. જે મળ્યું છે એમાં શું મળે, નથી મળ્યું ચિંતા છોડી દો તો જ તમને આનંદ મળશે. સરળ સ્વભાવન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાય. તમે કોણ છો? નારદજીએ પ્રશ્ન પૂછ્યો. ભક્તિ મારા બેઠા જે સ્ત્રી છે તે પોતાનો અભિપ્રાય આપે છે, પોતાની ઓળખાણ આપે છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતૌ, જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન ચરો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું ભક્તિ છું.